हेलो फ्रेंड्स, मारी चेनल गुजराती में तमारू खूब खूब स्वागत है। आज हूँ बनावा जई रही छूँ काजू मसाला ढाबा स्टाइल। आ काजू करीथी थोड़ू डिफरंट है, एकदम ग्रेवी में लटपट बने छे अने खूब ज टेस्टी लागे छे, बहु फटाफट बनी जाए छे। तमने बधाने बहु ज पसंद आवशे। रेसिपी गमे तो विडियो ने लाइक जरूरथी करजो ने चेनल ने सब्सक्राइब करी लेजो। अहींया मैं 3 कांदा लीधा छे अने आपणे गरम पानी में बॉइल करी लेवाना छे 10 થી 12 मिनिट। અને પોણો કપ કાજુ લીધા છે। અહીંયા તમે કાજુના ટુકડા યુઝ કરી શકો છો। 10 થી 12 મિનિટ એકદમ સરસ રીતે ગરમ થઈ જાય, બોઇલ થઈ જાય એટલે આપણે એને નિતારી લેવાનું છે ને ઠંડા પાણીથી એને ધોઈ નાખવાનું છે અને આને આપણે ઠંડુ થવા દેવાનું છે ને પછી મિક્સર જારમાં લઈને આની આપણે ગ્રેવી બનાવી લેવાની છે। મિક્સર જારમાં એડ કરી અડધો કપ પાણી એડ કરીને એકદમ સ્મૂથ પેસ્ટ બનાવીને તૈયાર કરવાની છે। આપણી પેસ્ટ તૈયાર છે ને આપણે સાઈડમાં મૂકી દઈએ અને એક પેનમાં 2 ટેબલસ્પૂન ઘી લીધું છે। એમાં આપણે પોણો કપ કાજુ લેવાના છે અને આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરી લેવાના છે। તો ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે, લો ફ્લેમ ઉપર જ ફ્રાય કરવાના છે કેમ કે કાજુનો કલર બહુ જલ્દીથી બદલાઈ જશે, તો આનાથી વધારે ડાર્ક ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું છે, તો કાજુનો ટેસ્ટ છે બદલાઈ જશે। એટલે હલકા એવા બ્રાઉન થાય એટલે આપણે એને કાઢી લેવાના છે। હવે એ જ પેનની અંદર થોડું ઘી બચ્યું છે, એની અંદર 1 ટેબલસ્પૂન ઓઇલ એડ કરી દેવાનું છે। એમાં જીરું એડ કરવાનું છે। મેં 2 તજના ટુકડા લીધા છે, 2 એલચી લીધી છે, 1 તમાલપત્ર લીધું છે, જેથી આ બધા મસાલાની સુગંધ એમાં બહુ સરસ આવે। 1 ટેબલસ્પૂન લસણની કળી મેં આવી રીતે ઝીણી ઝીણી સમારી લીધી છે, એડ કરી દઈએ અને 1 મિનિટ માટે લો ફ્લેમ ઉપર એને સારી રીતે ફ્રાય કરી લેવાની છે। 3 કાંદાને મેં ચોપરમાં એકદમ ઝીણા કટ કરી લીધા છે, નાખી દઈએ અને કાંદાને આપણે મીડિયમ ફ્લેમ ઉપર ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી એને ફ્રાય કરી લેવાના છે। તો આ સ્ટેપ કરવું ખૂબ જ જરૂરી છે, કાંદા એકદમ સરસ રીતે સતળાઈ જવા જોઈએ, તો એનો ટેસ્ટ છે આમાં કરીમાં બહુ સરસ આવશે। હવે અહીંયા મેં થોડા લસણ, આદું અને મરચાંને મિક્સર જારમાં પાણી નાખીને પીસી લીધું હતું, એ એડ કરી દઈએ। થોડું ગરમ પાણી હું મિક્સર જારમાં જ એડ કરીને આમાં એડ કરી દઉં છું। હવે આપણે મસાલા કરી લેવાના છે, તો 1 ટેબલસ્પૂન કાશ્મીરી મરચું એડ કર્યું છે, 1 ટેબલસ્પૂન નોર્મલ મરચું એડ કર્યું છે, 1/4 ટીસ્પૂન હળદર અને 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર એડ કર્યો છે। આ બધા જ મસાલા આપણે 2 મિનિટ માટે ફ્રાય કરી લઈએ અને મસાલા બળે નહીં એટલે એમાં આપણે થોડુંક પાણી, ગરમ પાણી એડ કરી દઈશું। પાણી ગરમ જ લેવાનું છે જેથી ગ્રેવીનો ટેસ્ટ સારો આવે। બે મિનિટમાં મસાલા સરસ રીતે ફ્રાય થઈ ગયા છે। 4 ટમેટાને મેં ચોપરમાં કટ કરી લીધા છે, એ એડ કરી દઈએ। ટમેટા એકદમ ઝીણા કટ કરવાના છે। ટમેટા એડ કરી અને 1 થી 1.5 ટેબલસ્પૂન મીઠું એડ કરવાનું છે, એટલે ટમેટા જલ્દીથી ચડી જાય। આ બધું મિક્સ કરીને ઢાંકીને આપણે આને 4 થી 5 મિનિટ યા તો તેલ છૂટું પડે ત્યાં સુધી એને ફ્રાય કરી લેવાનું છે। તો વચ્ચે વચ્ચે આવી રીતે ખોલીને ચલાવતા જશું। અને ગેસની ફ્લેમ અત્યારે મેં એકદમ સ્લો જ રાખી છે। તેલ બધું એકદમ સરસ છૂટું પડી ગયું છે ને ટમેટા પણ એકદમ સરસ રીતે ચડી ગયા છે। હવે આપણે જે પેસ્ટ બનાવી હતી કાંદા અને કાજુની એ એડ કરી દઈએ। પેસ્ટને સારી રીતે મિક્સ કરી દેવાની છે અને એને પણ આપણે 2 થી 3 મિનિટ ચડવા દેવાની છે। ચડી જાય એટલે 1 ટેબલસ્પૂન માખણ લીધું છે, તમે બટર લઈ શકો છો, અને 1 ટેબલસ્પૂન મલાઈ નાખી છે। 1 ટેબલસ્પૂન કસૂરી મેથીને આવી રીતે હાથેથી ક્રશ કરીને એડ કરવાની છે। બધું જ સારી રીતે મિક્સ કરી દઈએ અને લાસ્ટમાં આપણે ફ્રાય કરેલા કાજુ એડ કરી દેવાના છે। થોડા કાજુ બચાવીને રાખ્યા છે ડેકોરેશન માટે। આને આપણે 2 જ મિનિટ હવે ચોળવવાનું છે, એનાથી વધારે નહીં। છેલ્લે ગેસ બંધ કરીને કોથમીર એડ કરી દઈશું।
તો આ શાક પરાઠા સાથે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. કેરીની સિઝન છે, એકવાર જરૂરથી ટ્રાય કરજો, બધાને બહુ જ પસંદ આવશે. કાજુ મસાલા એકદમ ઢાબા અને રેસ્ટોરન્ટમાં બને ને એવું જ શાક બન્યું છે. જો રેસિપી સારી લાગી હોય તો લાઈક જરૂરથી કરજો અને કોમેન્ટમાં રેડ હાર્ટ જરૂરથી આપજો મારા મોટિવેશન માટે. અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ.